નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો સાથે। સરકાર શ્રીના નવા નિયમ મુજબ રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત બની ગઈ છે। રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટેના બે ઉપાયો છે, જેની અંદર તમે એક તો મામલતદાર કચેરીમાં જઈને તમે ઈ કેવાયસી કરાવી શકો છો, અથવા તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી એ તમારા મોબાઈલ પરથી જ કરી શકો છો। રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે તે દરેક સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। મોબાઈલ દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરવું અને તેની અંદર શું શું પ્રોસેસ લાગે છે તેની વિગતવાર માહિતી આ વિડીયોની અંદર આપણે તમને બતાવીશું। વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો, સૌથી પહેલા તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોર નામનો એપ્લિકેશનમાં જવાનું છે। ત્યાં તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। જો તમે નવા ગ્રાહક છો તો તમારે ત્યાં ન્યૂ યુઝર ઉપર ક્લિક કરીને તમારે તમારા મોબાઈલ નંબર અને નામ નાખી અને તમારે ઓટીપી સાથે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે, પછી એપ્લિકેશન ખુલશે। જો તમે પહેલા ખોલેલી હોય તો તમારે ફક્ત ને ફક્ત તમારા મોબાઈલ નંબર નાખીને રજીસ્ટર કરી સાઇન અપ કરીને તમારે સાઇન ઇન કરી લેવાનું છે। જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારી સામે એક ઓટીપી આવશે। ઓટીપી નાખીને તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે, સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કરશો એટલે તમારી સામે એક 4 અક્ષરનો પિન આવશે। એ પિન તમારે 4 અક્ષરનો પિન તમારે સેટ કરી લેવાનો છે। ઓટીપી આવ્યા બાદ તમારી સામે એક પિન આવશે, એ 4 આંકડાનો પિન તમારે સેટ કરી લેવાનો છે। જ્યારે પણ તમે એપ્લિકેશન ખોલશો ત્યારે 4 આંકડાનો પિન નાખશો એટલે એપ્લિકેશન ખુલી જશે। તો મિત્રો, સૌથી પહેલા તો આપણે રેશન કાર્ડની અંદર જઈશું। તો સૌથી પહેલા તમારે ઉપર રેશન કાર્ડમાં તમારો રેશન કાર્ડની અંદર જે નંબર હોય છે, જે રેશન કાર્ડ નંબર હોય છે, એ રેશન કાર્ડ નંબર તમારે દાખલ કરવાનો રહેશે। જે 15 આંકડાનો નંબર હોય તમારે દાખલ કરવાનો રહેશે। અને આ જે કોડ બાજુમાં છે એ કોડ તમારે અહીં સાઈડમાં નાખીને તમારે એડ કરી દેવાનો છે। જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડના તમારા બધા સભ્યોની ડિટેલ તમારી સામે આવી જશે। તમારું નામ આવી જશે, ઘરના જે મેઇન સભ્ય જેના નામે રેશન કાર્ડ છે એની ડિટેલ આવી જશે, અને નીચે તમારા બધા સભ્યોના નામ અને મોબાઈલ નંબર જે કેટલા સભ્યો છે તે બધું આવી જશે, એ તમે ચેક કરી શકો છો। તો મિત્રો, સૌથી પહેલા આપણે આ રીતે આપણે જોઈ લેવાનું છે, અને પછી આપણે આવશું હોમ પેજ ઉપર આવી જઈશું। અને હવે સૌથી પહેલા મિત્રો આપણે જોઈશું કે આપણે આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ આપણે કોના ઘરના મોબાઈલ નંબર જે તેની સાથે આપણે જોઈન્ટ કરેલા છે અને મોબાઈલ નંબર ક્યાં છે અને આધાર ક્યાં છે। તો આ રીતે તમે બધા આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસમાં જશો, ત્યાં તમારે પિન નાખીને આ રીતે કરશો એટલે આ તમારી સામે મોબાઈલની સ્થિતિ આવી જશે। કોના પેન્ડિંગ છે, ક્યાં નંબર મોબાઈલ નંબર રાખેલા છે અને 4 આંકડા તમારી સામે આવી જશે। ઈ કેવાયસી થયેલી છે કે એ પણ આવી જશે। તો ત્યાં પણ આપણે આ રીતે તમે સ્ટેટસ મોબાઈલમાં જઈને તમે ચેક કરી શકશો। તો મિત્રો, તમારે સૌથી પહેલા તમારા હોમ પેજ ઉપર આવી જવાનું છે, ને અહીંયા તમારા હોમ પેજની અંદર તમારે મોબાઈલ સેટિંગમાં જવાનું છે। મોબાઈલ સેટિંગમાં ગયા પછી તમારે નીચે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે મિત્રો ઉપર તમારો રેશન કાર્ડ નંબર છે, અને સાઈડમાં તમારે આ 4 જે અક્ષર છે તમારે 4374 તમારે એડ કરી દેવાનું છે, અને નીચે તમારે ક્લિક કરી દેવાનું છે। આ રીતે નીચે તમે ક્લિક કરશો એટલે ઘરના કોના કેટલા સભ્યોના તમારા મોબાઈલ નંબર છે અને કયા નંબર છે તેના 4 આંકડા આવી જશે। મોબાઈલ નંબર હશે તો યસ આવશે, અને નહીં હોય તો નો આવશે। તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે કઈ રીતનું પ્રોસેસ છે। તો તમે પણ આ રીતે તમારામાં ચેક કરવાનું છે। જેના પણ મોબાઈલ નંબર નથી એડ કરવા માટે તમારે નીચે આવી જવાનું છે અને એના પર ક્લિક કરવાનું છે। જેના મોબાઈલ નંબર નથી એના ઉપર આપણે ક્લિક કરશું અને એના એડ મોબાઈલ નંબર પર આપણે ક્લિક કરશું। હવે મિત્રો, આ રીતે જો આમાં જે એક નામ છે એના ઉપર મોબાઈલ નથી, મોબાઈલ નો લખાઈને આવે છે તો એ નામ આવી ગયું છે, અને તમારે અહીંયા નીચે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું એક પેજ આવશે। તમારે આ એક્સેપ્ટ ટુ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરીને નીચે કન્ફર્મ ઉપર આધાર પર ક્લિક કરવાનું રહેશે। જેવું આધાર પર ક્લિક કરશો એટલે તમારી સામે રેશન કાર્ડ નંબર આવશે, અને તમારે જે વ્યક્તિ છે એના આધાર કાર્ડ નંબરના 4 આંકડા આવી જશે। તમારે અહીંયા ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે। યાદ રાખજો મિત્રો, આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું ફરજિયાત છે, તો જ આધાર કાર્ડમાં નંબર આવશે, નહીતર ઓટીપી નહીં આવે। તો જે ઓટીપી આધાર કાર્ડ સાથે લિંક છે તેમાં આવી ગયો છે એ તમારે દાખલ કરી દેવાનો છે, ને નીચે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સાથે આ પેજ આવી છે કે મોબાઈલ નંબર ઇઝ સક્સેસ સબમિટેડ થઈ ગયું છે, અને ટૂંક સમયમાં જ તમારો મોબાઈલ છે એ વેરીફાઈ થઈ જશે। ઘણી વખત 1 દિવસ લાગે અથવા ઘણી વખત ટૂંક સમયમાં થઈ જશે। આપણે ફરીથી હોમ પેજમાં આવશું અને આપણે આવશું આધાર ઈ કેવાયસીમાં। આપણે આધાર ઈ કેવાયસી કરવાનું છે, તેના પર નીચે ક્લિક કરશું અને નીચે સબમિટ ઉપર ક્લિક કરશું। મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો આધાર કેવાયસી કઈ રીતે કરવાનું છે। મિત્રો, આધાર કેવાયસી કરવા માટે તમારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર આવશે, અને આ રીતે તમારે 4 આંકડાનો પિન પણ દાખલ કરી દેવાનો છે।
મિત્રો આધાર કાર્ડ તમારે બનાવવા માટે તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન હોવી ફરજિયાત છે. આ રીતે તમારા જે આધાર કાર્ડ ઈ-કેવાયસી બાકી છે તેના નામ આવી ગયા છે. જો કોઈના આધાર કાર્ડ થઈ ગયા છે તો એના નામ નહીં આવે. મિત્રો આધાર કેવાયસી કરવા માટે તમારે સૌથી પહેલા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, આધાર ફેસ આરડી. આ એપ્લિકેશન છે તમારે ગૂગલ પ્લે સ્ટોર પર તમને આસાનીથી મળી જશે. સૌથી પહેલા તમારે એને ડાઉનલોડ કરી લેવાની છે. ફેસ વેરિફિકેશન કરવો છે તો એ ફેસ તમારે માંગશે, તો આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવાની છે. અને સૌથી પહેલા તમારે એને તમારા મોબાઈલની અંદર સેટ કરી લેવાની છે. આપણે ઓપન કરી લેશું. ઓપન કરશું એટલે આપણી સામે આ રીતની એક પ્રોસેસ આવશે. એ પ્રોસેસ ઓટોમેટિક તમારી સામે જનરેટ થઈ જશે અને તમારી સામે આ રીતના બીજા ઓપ્શન આવી જશે. એ ઓપ્શન ઉપર તમારે હવે મિત્રો હું તમને બતાવવાનું છું કે આધાર કેવાયસી આપણે કઈ રીતે કરવાનું છે. આધાર કેવાયસી કરવા માટે આ ઉપર ઇન્જેક્શન ઉપર ટિક કરીને ગેટ સ્ટેર ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ગેટ ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતનું એક નવું પેજ ખુલી જશે, જ્યાં તમારો રેશન કાર્ડ નંબર આવશે અને 4 આંકડાનો કોડ આવશે. કોડ તમારે સાઈડમાં દાખલ કરી દેવાનો છે અને ગેટ કાર્ડ મોબાઈલ નંબર સ્ટેટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ મિત્રો ઓપન થશે. આ રીતની થોડીક પ્રોસેસ ચાલશે. ત્યાં સુધી મેં વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જેના ઈ-કેવાયસી થઈ ગયા છે તેની પર યસ આવશે અને જેના કે ઈ-કેવાયસી નથી થયા તેની પર નો આવશે. તો આપણે જેના ઈ-કેવાયસી નથી થયા તેની પર આપણે ક્લિક કરશું. તો જો આ મિત્રો આ રીતે જોશો તમે પ્રોસેસ વિડીયોમાં જોઈ શકશો. એ રીતે આપણે એક મોબાઈલ એક વ્યક્તિનું લઈ લઈએ છીએ, એના પર આપણે ક્લિક કરી દઈશું અને નીચે એ આધાર પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી સાથે આ એક્સેપ્ટ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરીને તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. આધાર કાર્ડની સાથે નંબર લિંક હોવો ફરજિયાત છે. એટલે તમારા આધાર કાર્ડ ઉપર તમારો બીજો એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. આધાર કાર્ડ સાથે લિંક હશે એ નંબર ઉપર ઓટીપી આવશે. એ સિમ તમારે શરૂ કરાવવાનું રહેશે. ના કર્યો હોય તો રિચાર્જ ના કર્યો તો રિચાર્જ કરવાનું રહેશે અને એ જ નંબર ઉપર તમારો ઓટીપી આવશે. મિત્રો ત્યાં સુધી મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મિત્રો ઓટીપી આવી ગયો છે. આ આપણે જે 5-6 આંકડાનો ઓટીપી છે ઓટીપી આપણે દાખલ કરી દઈશું. જેવો દાખલ કરશું એટલે તમારી સામે આ રીતનો ઓટોમેટિક ફેસ આવી જશે. આ રીતનો તમારે ફેસ વચ્ચે રાખવાનો છે અને તમારી ગ્રીન લાઇટ થાય, ફરતી ગ્રીન બોર્ડર થાય, તમારી જે આંખ છે એને 2 વાર બંધ કરવાની છે, બંધ શરૂ કરવાની છે. એટલે ઓટોમેટિક એ તમારો વિડીયો તમને કેપ્ચર કરી આપશે. તમારે કેપ્ચર થઈ જશે એટલે ઓટોમેટિક આ રીતનો પ્રોસેસ થઈ જશે અને સબમિટ નામનું સક્સેસફુલ નામનું ઓપ્શન આવી જશે અને તમારો આ જે આધાર કાર્ડ છે ઓટોમેટિક જ ખુલી જશે. આ રીતના આખી પ્રોસેસ થઈ જશે. વિડીયોને ધ્યાનથી જોજો એટલે તમને સમજાઈ જશે. આધાર કાર્ડ તમારું ખુલી જાય એટલે સમજી જવાનું કે તમારે આધાર ઈ-કેવાયસી થઈ ગઈ છે અને તમારે સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ તમારે એની પર ચેક સૌથી પહેલા ચેક ઉપર ક્લિક કરીને જે સેન્ડ ડિટેલ એપ્રુવલ પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી રિક્વેસ્ટ છે તે સરકાર પાસે તમારી રિક્વેસ્ટ છે એ જતી રહેશે અને તમારી ટૂંક સમયમાં જ એક દિવસની અંદર તમારી જે રિક્વેસ્ટ છે એ એપ્રુવલ થઈ જશે અને તમે જે બીજા દિવસે તો સાંજે ખોલશો એટલે ઓટોમેટિક આધાર છે એ તમારું લિંક ઈ-કેવાયસી તમારું ઓન થઈ ગયું છે, યસ થઈ ગયું છે. એટલે તમારે કંઈ આગળ જવાની જરૂર નહીં પડે. જો મિત્રો આ રીતનું એક રિક્વેસ્ટ સેન્ડ ટુ એક એપ્લાય નામનું તમારી સામે ઓપ્શન આવી જશે અને તમારી જે આધારની જે ઈ-કેવાયસી છે એ સક્સેસફુલી થઈ જશે. વિડીયોમાં તમને ના સમજાય તો વિડીયોમાં કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કાંઈ ના સમજે તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો અને આ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમે તમારા માટે આવનારા વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ દોસ્તો.